ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈ અને અનેક વિવાદો સામે આવી રહ્યા છે। વલસાડના સેવા દળના પ્રમુખ રમેશ પટેલ અને ધરમપુરમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટા અને મેસેજ વાયરલ થતા રાજકારણ ગરમાયું હતું। કોંગી અગ્રણીઓ ભાજપના સભ્ય બન્યા હોવાની ચર્ચાએ જોર પકડતા આખરે કોંગ્રેસ અગ્રણીઓએ આ મુદ્દે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપો કર્યા છે। આમ કોંગી અગ્રણીઓના આક્ષેપથી રાજકારણ અત્યારે ગરમાઈ ચૂક્યું છે। ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે। મેં કહ્યું કે નહીં। તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં। એટલે અમે નજીકમાં જ હતા, એટલે અમે એમની ઓફિસમાં ગયા। ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ છેચિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે। રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો। તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો। જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતી દમ તક કોંગ્રેસમાં રહે છે એવું જણાવે